એકલા પૈંડે કેટલું કેટલું કામ ઢહેડું આ ઢોરને ભૂકો નીણ મારે નાખવો અને ઓલી જાડી કઈ કામ કરે નહીં અને બધું મારે જ કામ કરવાનું બધુંય મારે જ ઢહેડવાનું ઘરનું તો કે મારે ઢોરનું તો કે મારે હું એકલા ભાભી બડબડ કરો છો બડબડ તો કરું ને મેં તમને રોંઢે કીધું તું કે હું રવિવારીમાં જાઉં છું હું આવી હાઈન થઈ ગઈ અને હું એમ કહું છું એક ને એક ઠેકાણે તમે સોટા રહ્યો અને રોટલા ધીબવા માંડો રોટલા કરીને મેલી દો હમણાં તમારા દેર કામેથી આવી જાય પછી ખાહે હું હા બસ એક છે કામ કરો કઈ બરજ નથી હું બરજ કોઈ નથી, માણસ માણસ છો. તો પણ મેં તમને કીધું તો મારા બાપાએ બોલી કરી હતી કે મારી છોકરી રોટલા કરતા આવડતું નથી અને છે ને આ એકને કામમાં નો સોયટું રહેવાય હું એમ કહું છું બીજા કામ ઘણા છે એટલા કરવા માંડો. ઘરના કામ કરી કરીને બધું આવી તે વાડે આવી તો વાડામાં મારે કામ ઢોરનું એ તો કરવું પડે કરવું પડે આવવા દે તારા જેઠને મારે બધું કેવું જો એ આવશે તે જોયું જાય અટાણે છે ને એ રોટલા કરવા માંડો ચાલ હવે તું ખાતી ખાતી હોણી ગઈ છે ને હવે તારી જીભ હાલવા માંડી છે એટલે હા, તો મને હાલશે. દબાવવાનું કર્યું ને હું એ ઘરની વહુ સૌ કામ કરવા માંડો રોટલા કામ હવે કરવા. હવે જ કરવું હવે કરવું આદિ લગી કરતી હતી એ હવે તો હોય નથી રાંધવાની રેવા ભૂખો તમારો દેર પછી કે તમને મારે હું બાંધો હો એ રાંધવું નથી એને કે પૈણીને આવી હા. કેદુનું કામ કરતી નથી અટાણ વાડામાં હું કામ કરું છું તો પછી મને કરવાય નથી દેતી હાલો કે ઘેર રોટલા કરો રોટલા તો કે મારે કરવા રાંધી સીધી ખવડાવું તો મારે ખવડાવું બધુંય મારે જ કરવાનું હા આજે કઈ ભવાડા જો માણસો જોડા ઉભા સાંભળે ભવાડા કઈ ભવાડા તો તું કહેશો હોય હવે કાકી મને રાંધતા આવડે છે ના, ના. હે પરમ દી તે મને કીધું મારે ઢોસો ખાવો હા. છે ઢોસો લોઢીમાં સોયટો રહ્યો ખાધા જેવો હા. થયો બારી ના, નાખી ના, છે. લોઢીમાં તો ક્યાંથી ઢોસા વાયલો થઈ જાય હે? ખાઈ ખાઈ તું ઢોસા જેવી થતી જાશો. હું ભલે ગમે ઢોસો એવી હું થતી કરે? જાઉં, હું તને એમ કહું છું હવે અત્યારે મારે રાંધો. બીજું કઈ સાંભળવું નથી તારો જેઠ આવે એટલે બધી શોખફેટ જ કરવી છે એ આ મારે તો કરજે શોખવત અને હું તો કહું આજ હું આખો ભાવ ન રાંધતી રાત બધાને ભૂખ્યા ને તુંય મરી ગઈ રે હા બસ ભૂખી. ઈ જ કરો હા, મને આવે દે તારો જેઠ એટલી વાત અરે છે કાકી એવું ન હોય હવે રાંધી નખાય બધાય નહીં આજ તો કરવું જ નથી કઈ હું કિશન આજ તો કઈ કઈ કામ જ નથી કરતો. તારો કાકો આવે ને એટલે નખું મેરું નખું કર્યું છે આજ નખું થઈ જ જવું છે અરે નોખું આ 10 બોખું વર્ષથી ના હું રોટલા ખવાય કરું હવે. છું 10 વર્ષથી હું રોટલા કરું છું હું ભાભી હું જઈ કરો તાર બાયડી કોઈ દી ક્યાંય હમસી કોઈ દી ક્યાંય માણા કે કુટુંબમાં ભયડી છે આ 10 વર્ષથી આ પૈણી આવી તે દી મારે ઘરનું કામ કરવું પડે કોઈ એને ખબર નથી પડતી ઓછી બુદ્ધિ ની હે ઓછી બુદ્ધિ ની કઈ નથી ખાવામાં તો એમ નથી કેતી ઓછી બુદ્ધિ નું શું 2 રોટલા ખાઈ જાય છે ખાવામાં તો ગાંડું માણે હે ખાઈ લે ને ગાંડુ માણા કઈ નથી હું કીધું, ખાતી હું જાય ને કીધું. ગાંડા કરતી હજી તો જાય ક્યાંય આખી ગઈ નથી હજી તો ઘરમાં ગરું ઈ ભેરી મારી પંચાયત કરવા માંડી તી તુંય ક્યાં ન્યા ઓછી છો અને તારે ક્યાં ખાવા નથી જોતું જાડી સૌ તો લે ખાવ એટલું હું કામે કરું છું ઉભા રહ્યો મારા ભાઈ ને બોલાઈ આવું તારો ભાઈ આવે એટલે નક્કી જ કર તું તારી બાયડી નું જ ઉપર તાણ નથી રોટલો કરતો કોઈ દી તારી બાયડી તે દાબ થી કીધું કામ કર એમ ઓય એને શીખવાડો તો કરે ને શીખવાડે હું કેદી હું મારા હાથ પકડી પકડીને કેવું કે આ કર ખાઈને બરોબર મોબાઈલ માં બે આમ સકડ્યું કર ઈ તો હું ઇન્સ્ટાગ્રામ માં રીલું બનાવતી હોય ને ઈ તો બનાવવાની આખી- છું આય અને આને કહી દેજો હું કામ કરવાની સૌ નહીં થાય એટલું કામ મને એમ કે હું બાજરાના શું કહું રોટલા ભાઈ કર. આ 10 વર્ષ થયા પાણી લાવી છોકરા 5-5 વર્ષના થઈ ગયા તો એને રીલું બનાવવા નથી તો એને ઘરમાં ધ્યાન ન દેવું પડે ઉભા રહ્યો મારા ભાઈ ને બોલાવું હમણાં ઈ સમાધાન થઈ જાય સમાધાન કરવા નથી હવે તો નોખું થવું છે ના ના કાકી એવું ના હોય મારા નોખું એમ કાકાને થોડાક તો નોખા આવડ્યું. થઈ એ ગયા તમે. એને નોખું થાવું છે ને નોખી કરી દ્યો તને રાંધતા આવડે હે રાખી લેજો રાંધવા વાળી બાઈ તે તો મારું લોહી પીધું લોહી તો તું પી ગઈ છો હું જો ને તું જો હું જો ને તું જો અને એને નોખું થાવું હોય તો કરો નોખા હું તો એમ કહું છું એકો એક વસ્તુના ભાગ પડશે જમીનના ભાગ ઓયડાના ભાગ ખોયડાના ભાગ ગાડીઓના ભાગ અને બધો ભાગ પડશે રસોડાના ઢોકરિયાનો ભાગ પડશે તારે આ ભાગ ભાઈ- જઈને લે આ ભાગ તને દઈ આ હા. 3 વર્ષ થયા પૈણીને હું આવી છું હું તો એમ કહું છું કે નખ જેટલી વસ્તુ જો તારી પાસેથી મૂકું ને તો હું અક્ષર છે ને મારા બાપના પેટની નો કહેવાવ કઈ નો રહેવા દઉં તારે નોખું થાવું આથી નોખું થઈ જ જાવ કેટલો જ કરવો છે આવવા દે તારા ભાઈને ફોન કરે એટલે તાત્કાલિક આવે હા બા ફોન કર હાલ મારા કાકાને ફોન કર ફોન હું કરે આ આવ્યા એ આયલા આવે જો એ નામથી ઘરમાં કઈ આયા એ ભાઈ આ જો ને આ બે હવે મંડા અહીંયા આવતા રહ્યો આ બાજુ આવતા રહ્યો એ દીપા હા આ હું તારી ઘરવાળી માથાકૂટ કરે ભાઈ એ બે કામ હાટું બાંધે છે અને ભાઈ કામ નથી આવડતું હવે બરાબર? મને મોટા ભાઈ આ એમ ઊભી કહે છે રહે કે તું તું રાંધ ઘરમાં. રાંધ મને રાંધતા આવડે છે તમે મને લેવા આવ્યા તે મારા બાપાએ હું બોલી કરી હતી પા જમના વહુ તમે હાવ આમ ઉપાડો લ્યો માં આને મારને ના કહું ખપાડી ભેગી પાડી દે અરે ના ના કાકા ખપારી નથી મારી મરી બરી જાહે હવે પા આ કાયમ નો ડખા કરતા માય ગયો હવે
ના, ના, સમજો, કપારી તમે નથી કઈક મારવી. સમજો તમે આ ઈ પિતા સમજે હોવાના તારે સમજાય? સમજી તમને કહો સમજી તમે કીધું કે વહુને રાંધતા નથી આવડતું મેં કીધું કઈ વાંધો નહીં તમે કીધું વહુને ઘરનું કામ આ 10 વર્ષ થયા પણ એવી છોકરા 5-5 વર્ષ થયા કામ કરતા નથી અટાણે મારા હામી થાય છે અને ભાઈએ ભાગ જોતો છે ભાઈએ ભાગ હું કઈ શાક બકાલું છે ભરીને હાલતી એ થઈ જાય. તમે નોખા થાહો તો હળેડ થાહો આ ભેગા થેતી હારું આપણે ના રે ના ભલે ગામ જોવે ગામને તો દર્શન જ કરાવે છે ગામને તો નભાઈને દેખાડવું છે કે આપણે કેવા જો, છે એટલે જ કહેશે કે આ જો નોકરી આ થાવું જો છે. આ જોવો દીપા તારી વહુ ને આમ જોવો, આમ જોવો. હું નોકરી થાય તો પાસ બાણા જોવે ને ગામમાં વાતું થાય કે અટાણ સુધી બાંધીને કેટલા ફાફલા હા, ખાવા ગયા પણ કોઈ રાયડો નાખ, નથી રાયડો અને નાખ. તે નોખું કરાવ્યું. તું ઘરાક મૂંગી બન રાયડો નાખ એટલે બળદો 4 વારા હાંભળે રાયડો નાખ હારી લાગ ફૂંડા લગાડ્યા તમે જોવા તો આવ્યા અમારું તો ઘર લઈ કઈ જવું આવું. તમે જોવા આપણે ગયા તા ઈ તો પોપટ જેવી હા? વાતો કરતી હતી હું તો પોપટ જેવી જ સૌ પણ હવે આ આવી તે પોપટના પીસા ખેરવા ઊભી થઈ છે ના આલે ક્યાં નકર પીસા હતા પીસા વગરની જ હતી આ તો અરે ભાઈ તું સમજાય ને બાપા આને હવે નકર આપણે કાંઈ હેને ભાઈ આપણે નિરાંતે બેહીને વાત કરી લઈ તઈ આ હું બેને હેને અત્યારે નોખી પાડી દ્યો હા તમે આટલું કામ કરો જાઓ. મારે આજે ભેગું નથી રહેવું ને કાલે નથી એ તો મારે તો હાવ નથી રહેવું મારે તો બિલકુલ જોયું જીવા જો બોલી કાકા હું તો શું કહું ખબર હે રાજી ખુશીથી નોખા કરી દેવાય તારે છે ને કઈ એને કહી દે કે મારે તમારે ભેગું નથી રહેવું મારી ભેગો વયાય હું તને કહું છું તારા હાટુ બાઈ હું ગોતી દઈ તને જે છોકરી ગમતી હોય છે એની હારે પરણાવી દે અને ભાઈ ભાગ પડે તો તારી જમીન મારા હાથમાં આવે અને તને તો આવડેથી નાનેથી મોટો થયો તને મેં કાંઈ કોઈ દી ઘટવા કોઈ દી દીધું કાંઈ છે? નથી. કહી દે કે મારે છે ને આના ભેગું જ રહેવું આ કાકી ભેગું રહેવું અને એને પાડી દે ના અને તને પરણાવું વરાવું તારે એને તારા બધા શોખ હું પૂરા આ કરીશ તો વાંધો નહીં હાલો હારે હા. એ કિશનિયા હા તને કઈ ખબર પડે તારી હગી તને ફોહલાવે છે એલા તારી ઓન કે ને કે આ ખપાડી ભેગું ઢીંગું ના ભાગી કાકા ના નાખે. ખપારી મારવાની વાત કરો મને હવે માઈ ગયો હવે ભેદા મારી કરીમાં આ બાયું કોઈના બાપનું માને નહીં ભાઈ બધાયનું ભેગા રહેવા માનવું નહીં દે છે. જો ને આ જવાન લવાન જ કરે છે હજી અને કેસે મને ખપારી મારવી છે ને કેજો ઈ. ના ના કાકા ખપારી નથી મારવી લાગી ના બાકી ભાઈ જાય મારો મગજ ખાલી કરી નાખો આના કરતા આને નો એક પણ વાર આવ્યો તો ખપારી કઈ મારીને તો ઈ બરોબર જોવે હતું. ટીકા ભેગી હું નો કરાવી દઉં તો હવે તું હું ઠીકા ફેગી ની હું કરતી હતી હું અહીંયા બેઠી સવાજીની ઘરવાળી હવે બોલમાં મારા હામી સાપા કૂતરી હા કુતરી તો કોણ હાલ, હાલ, કરતા હાલ, છે ઈ બાંધો ભાઈ, બાંધો બાંધો, તમે હાલ. હા આ કોઈના બાપનું નહીં માને આ વેહના પેટની એટલે ભેગી. તારે નોખું થાવું છે તે તારો ભાવ ભજવો ને કે તારા ભાવ બચાવવામાં હું બાકી કૂતરી રાખ્યું બમ જેવી છો એ તું તો લવિંગિયા જેવી છો પૈણી આવી તો હાલતા પૂરું આવડતું નતું અને અટાણે જો ખાઈ ખાઈને પતિકા એ જેવી હું પરણીને આવીને તો તું ફાટેલા ગાભા પહેરતી અને મારા રાજમાં જો અટાણે ફેશન વાળા પોલકા ખાઈ પહેરવા. ખાઈને મેં ખવડાવ્યું તો અહીંયા તું આવી થઈ ગઈ ને આ છોકરો આ હું દાંત કાઢોસ તું પણ તમે સમજતા જ નથી તો શું કરું હું બધું સમજેલી સૌ આવી તેદુની સમજેલી સૌ કેદુનું નોખું તો તારે મારે ભેગું જ રહેવાનું સામનો વૈયા એ ટમોડી હાલ આવે આમાં એના હમ માથા કોઈ નથી ઘર ભેગી આપણે નોખું થઈ જાવ જાઓ તમારે જેવું કામ થાય. હું તો કહું હાથે કહું હું એક એ બોલમાં તું બોલમાં તું આવું છે. હા, અને તું આય મારી ભેગો. ચાલો મિત્રો આ અમારી ચેનલ છે ઝીણીની જમાવટ જેતપુર તો પછી આગળ કઈક જમના કે હે હા અને અમારા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ઝીણીની જમાવટ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને અમારા નવા અવનવા વિડીયો તરત જ જોવા મળી જાય અને કહી દે એ લગન દબાવવાનું ભૂલે નહીં હા અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દબાવવાનું ભૂલતા નહીં હા